जय माताजी मित्रों, अलका चावड़ा व्लॉग चेनल अंदर आपनु स्वागत है। आज આપણે આ વિડિયોની અંદર એવા અનેક નવા નવા આઈડિયાઝ જાણવાના છે જે આપણને રોજિંદી ક્રિયામાં ખૂબ જ ઉપયોગી થાય છે અને દરેક મહિલાઓ માટે તો ખૂબ જ ઉપયોગી છે। અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે અને પાછી કેરીની સીઝન ચાલી રહી છે, તો આવા નાના નાના આઈડિયા આપણને ખૂબ જ ઉપયોગી થશે। આ મેં એક ગ્લાસ ગોળનું પાણી લઈ લીધેલું છે અને એમાં મેં થોડું મીઠું નાખ્યું, थोड़ो सेकेला जीरानो पाउडर नाख्यो, लाल मरचू पाउडर, आमचूर पाउडर 2 चमची नाखेलो छे खटास माटे। अने आ मैं लई लीधेलो छे कस्टर्ड पाउडर एटले के आपणे जे तपकीर कहीए छे एने मैं पाणीमां ओगाळी अने आनी अंदर नाखेली छे। आ रीते आपणे 3-4 उभरा लईशुं तो आ सरस मजानी बजारमांथी लाव्या होय एवी सरस एवी चटणी बनीने तैयार थाय छे। हवे आपणे मैं सिंगदाणा 1-2 मुठ्ठी पलाळीने राखेला हता, एने आपणे मिक्सर जारमां नाखीए। 3-4 मरचां, मीठुं, हळदर अने 1 લીંબુનો रस અને થોડું પાણી નાખી અને મિક્સચરને સરસ એવું ગ્રાઇન્ડ કરી લઈશું, ફેરવી લઈશું તો સરસ એવી સેન્ડવિચ માટેની ચટણી તૈયાર થઈ જાય છે। અહીંયા મેં આ સરસ મજાના લાલ મરચાં એકદમ મોળા છે અને મેં પલાળીને રાખેલા હતા, એની અંદર મીઠું, મસાલો, હળદર અને દાણાજીરું પાવડર, મીઠું ને એવું નાખી લીંબુ નાખી અને આપણે ફેરવી લીધું। તો આ રીતે 3 ચટણી સરસ એવી તૈયાર થઈ જાય છે। હવે આ ચટણીનો આપણે ઉપયોગ સેન્ડવિચ બનાવવામાં ત્રણેયનો કરતા હોઈએ છીએ। પછી જ્યારે ચટણી વધી જાય તો આપણે એમનામ જ તપેલીમાં ભરીને રાખી દેતા હોય છે, પણ જ્યારે આપણે પહેલાં ક્યારે આવું કિસાન જામનું અથવા તો બીજા કોઈ પણ આવું ટોમેટો સોસનું પેકેટ લાવ્યા હોય, પીચકુનું આપણે પડ્યું હોય તો એને આપણે ખાલી કરી અને ધોઈને સાચવી રાખવાનું છે। પછી જ્યારે આવી રીતે ચટણી તપેલીની અંદર, વાટકાની અંદર વધી જાય તો આપણે એમનામ જ રાખી દઈશું તો કીડી મકોડા ચડવાની શક્યતા રહેશે અને પછી ફેંકી દેવી પડે છે। પણ તો આજે આપણે આ રીતનો ઉપયોગ કરશું કે જેથી ચટણી ફેંકાશે નહીં અને નાના બાળકો પણ સરળતાથી એને જાતે લઈ અને ખાઈ શકશે। તો અમે આ પાઉચને મેં સરસ એવું સાફ કરીને રાખી દીધેલું છે અને જ્યારે પણ મારા ઘરની અંદર ચટણી સોસ બનાવતા વધે છે ત્યારે હું આ પીચકુને પાઉચની અંદર ભરીને રાખી દઉં છું। હવે આપણે આ જે સોસ ચટણી વધી છે એને આપણે આની અંદર ભરી લઈશું। તમે જુઓ મેં ભરી લીધી છે અને આ રીતે નાના બાળકો સરળતાથી ચટણી કોઈ પણ વસ્તુની ઉપર નાખી અને યુઝ કરી શકે છે અને પછી એને બોટલ પણ એકદમ ઢાંકણા ફિટ હોય છે જેથી આપણે ક્યાંય પિકનિકમાં જઈએ તો પણ આને સાથે લઈ જઈ શકીએ છીએ। એને ઢોળાઈ જવાની કે બીજા કોઈ વસ્તુ કે કપડાને ડાઘ પડવાની, વેરાઈ જવાની કે કીડી મકોડા ચડવાની શક્યતા રહેતી નથી। તો આ પાઉચ આપણને ખાલી પાઉચ ખૂબ જ ઉપયોગી થાય છે, આને આપણે ક્યારેય ફેંકવું જોઈએ નહીં। આનો આપણે ઘણી રીતે ઉપયોગ કરી શકીએ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં કાચી કેરી જે શરીરને ખૂબ જ ઠંડક આપે છે, તો આપણે એની આજે સરસ એવી વાનગી બનાવવાની છે અને ખૂબ જ ટેસ્ટી બને છે। મેં બધી જ કેરી ધોઈ અને છાલ ઉતારી લીધી છે। આ છાલને આપણે ફેંકશું નહીં, એનો પણ સરસ એવો ઉપયોગ આપણે કરવાનો છે, તે પણ હું આગળ તમને જણાવીશ। વિડીયોમાં આગળ બન્યા રહેજો। આ રીતે મેં છાલ ઉતારી અને બધી કેરીનું છીણ બનાવી લીધું છે। આ રીતે છીણ બની જાય એટલે એમાં 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું ઉમેર્યું છે અને પછી બરાબર મિક્સ કરી અને 1 કલાક માટે રહેવા દીધું છે। મેં પ્રમાણમાં 1 કિલો કેરી લીધેલી છે। હવે 1 કલાક પછી સરસ એવું મીઠું ઓગળી જશે અને પછી આપણે એને સરસ મજાના આ રીતે લાડવા વાળી અને બધું જ પાણી કાઢી લેવાનું છે। પાણી કાઢી પાછું છીણ આપણે સરસ મજાનું ખુલ્લું કરી દેવાનું છે અને એની અંદર આપણે પછી 1 કિલો ખાંડ ઉમેરી દેવાની છે। આ રીતે 1 કિલો કેરીની સામે 1 કિલો ખાંડ લીધેલી છે, તમે સાકર પણ લઈ શકો છો। આ રીતે બે વસ્તુ મિક્સ કરી અને એને ગેસ પર ધીમા તાપે ગરમ કરી લેવાની છે। હળવે હળવે કે ખાંડ ઓગળવાની ચાલુ થઈ ગઈ છે। આ રીતે તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળવાની શરૂ થઈ ગઈ છે। હવે આ ખાંડ જેમ જેમ ઓગળતી જશે એમ એનું પ્રમાણ ઘટ થતું જશે। હવે આ આપણો છુંદો કેરીનો બનીને તૈયાર થઈ ગયો છે। એમાં આખા લવિંગ અને તજ નાખી અને કાચની બરણીની અંદર આપણે ભરી શકીએ છીએ। સરસ મજાનો ટેસ્ટી રોટલી સાથે ખાઈ શકીએ છીએ। આપણે જે છાલ ઉતારી હતી એ આ છાલને પણ આપણે સરસ મજાની તડકે સૂકવી અને એનો પણ સરસ ખૂબ એવો બેસ્ટ ઉપયોગ કરી લેવાનો છે। તો આ રીતે તડકે સૂકવી દઈશું એટલે અત્યારે તો ખૂબ તડકો પડે છે તો 2 દિવસમાં જ છાલ સુકાઈને સરસ થઈ જાય છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી છાલ સુકાઈને થઈ ગઈ છે। તો હવે આપણે આ છાલને મિક્સર જારની અંદર નાખી અને ફેરવી લેવાની છે, ક્રશ કરી લેવાની છે, સરસ મજાનો ઝીણો પાવડર બનાવી લેવાનો છે।
આ રીતે આપણે બધી જ છાલને આ રીતે સરસ પાવડર બનાવીને લઈ લેવાનો છે. તમે જોઈ શકો છો. હવે આ પાવડરને એક વાટકીની અંદર લઈ અને વાસણ ધોવાના ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. આપણે પિતાંબરીની જગ્યાએ આનો ઉપયોગ કરી શકીએ છીએ. પિતાંબરી બજારમાંથી લાવવાની જરૂર નહીં પડે અને આ ઓર્ગોનિક એકદમ દેશી અને આપણા હાથને કોઈ પણ જાતનું નુકસાન નહીં કરે. પિતાંબરીની અંદર લીંબુના ફૂલ ને એવું બધું આવતું હોય છે, સાઇટ્રિક એસિડ, જે આપણા હાથને નુકસાન કરતું હોય છે. આનાથી આપણા હાથને નુકસાન પણ નહીં થાય અને આપણું તાંબા પિત્તળનું એવું વાસણ સરસ એવું ચમકીલું બની જાય છે. તો આ આપણે છાલનો પણ એવો સરસ મજાનો ઉપયોગ કરી શકીએ છીએ, જેને આપણે ક્યારેય પણ છાલને હવે પછી ફેંકવાની નથી. અને આ રીતે આપણે એનો પાવડર ફોર્મ બનાવી અને આ રીતે એનો સરસ મજાનો ઉપયોગ કરી શકાય છે. તમે જોઈ શકો છો કે આ તાંબાની લોટી કેવી સરસ મજાની થઈ ગઈ છે, જાણે લીંબુ અથવા પિતાંબરીથી ઉટકી હોય, સાફ કરી હોય એવી સરસ મજાની ચોખ્ખી થઈ જાય છે. તો આપણે કેરીની છાલ, લીંબુની છાલનો પણ આ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. ધાણાભાજીના પાંદડા આપણે આ રીતે એક એક છૂટા કરશું તો ઘણો બધો સમય લાગે છે, પણ આપણી પાસે આવું છીણવાનું, આદું છીણવાનું જે નાનું કટર આવે છે એની અંદર આ રીતે, અથવા મોટું આવતું હોય છે એની અંદર પણ આપણે આ રીતે બધા જ દાંડલા સાથે નીચે ફસાવી અને પછી ખેંચીશું એટલે બધા જ પાંદડા એના જુદા પડી જશે અને દાંડલા જુદા પડી જશે. તો આપણે આ રીતે ધાણાભાજી ઝડપથી સાફ કરી શકીએ છીએ. વાતાવરણમાં ખૂબ ગરમી હોય છે ત્યારે ટામેટાં ફ્રીજની અંદર પણ સારા નથી રહેતા. તો આજે આપણે આ ટિપ્સ અપનાવવાની છે જેનાથી ટમેટાં સારા રહેશે. આપણે ટમેટાને લઈ લેવાના છે અને પછી એને જે ડીટીયાનો ભાગ હોય છે તે કાઢી અને સરસ મજાનો સાફ કરી લેવાના છે. હવે આ ડીટીયાના ભાગે આપણે કોઈ પણ ખાદ્ય તેલ લગાડી દેવાનું છે. આપણે રસોડાની અંદર જે કંઈ તેલ વાપરતા હોય તે લગાડી શકીએ છીએ. આ રીતે બધા જ ટમેટાના ડીટીયા ઉપર આપણે તેલ લગાડી દેવાનું છે અને પછી આ ટમેટાં આપણે ફ્રીજમાં રાખીશું તો ટમેટાં લાંબો સમય સારા રહેશે અને બહાર પણ આપણને અઠવાડિયા સુધી તો ટમેટાં સારા જ રહેશે. તો આપણે ટમેટાં સાચવવા માટે આ રીતને બેસ્ટ ગણી શકાય છે. મિત્રો, મોઢાની અંદર વારંવાર ગરમી નીકળતી હોય અને ચાંદા પડતા હોય તો આપણે વારંવાર ટ્યુબ લગાડવી પડતી હોય છે, જે મોઢામાં ક્યારેક જતી રહેતી હોય છે ગળાની અંદર. તો આપણે એલચી લઈ લેવાની છે, એને થોડી ખાંડી અને ભૂકો કરી લેવાનો છે. એમાં આપણે મધ ઉમેરી દેવાનું છે. અહીંયા મેં એલચીના 2 દાણા લીધા છે અને આ રીતે 1 ચમચી મધ લઈ લીધું છે. 2 મિક્સ કરી અને સરસ મજાનું આ રીતે બનાવી અને મોઢાની અંદર જ્યાં ચાંદા પડ્યા હોય ત્યાં આપણે લગાડી દેવાનું છે, જેથી ચાંદા મટી જાય છે. બજારમાંથી આપણે જ્યારે નવી સાવરણી લાવતા હોય ત્યારે આ પ્રોબ્લેમ બધાને રહેતો હોય છે કે સાવરણી ઘરમાં આપણે જ્યારે કચરો કાઢીએ ત્યારે સાવરણીમાંથી પણ કચરો નીકળતો હોય છે અને ઘરમાં કચરો જ રહેતો હોય છે. તો આપણે એનો સરસ આજે ઉપાય જાણી લેવાનો છે કે આપણે જ્યારે સાવરણી લાવીએ પછી એની સાથે જે ઝીણો કચરો હોય છે, આ રીતે કચરો જે નીકળે છે એને આપણે સાફ કરી દેવાનો છે પહેલાં જ, પછી જ આપણે એને ઘરમાં ઉપયોગમાં લેવાનો છે. હવે આ સાવરણીની ઉપર આપણે સરસ એવું કોઈ પણ જાતનું ખાદ્ય તેલ વાપરી શકીએ છીએ. તો આ રીતે સાવરણીની ઉપર આપણે તેલ નાખશું એટલે સાવરણીની મજબૂતાઈ પણ વધી જશે અને આ રીતે આપણે કોઈ પણ કાસ્કો લઈ અને એને ઓરી લેવાની છે વાળની જેમ, તો એ સાફ થઈ જશે અને તમે જોઈ શકો છો પછી કચરો નહીં નીકળે અને સાવરણી એકદમ સાફ થઈ જશે. કાચના કપ થોડી જગ્યાની અંદર કઈ રીતે સરળતાથી ગોઠવી શકાય, અને આજે તો આપણે આ 4 કપને એક રકાબીની અંદર ગોઠવવાના છે. આ રીતે આપણે એક ડીશ અથવા એક રકાબી લઈ લેવાની છે, એની અંદર આ રીતે આપણે કપ ગોઠવતું જવાનું છે. પહેલાં આ રીતે સીધો મૂકવાનો છે, પછી પહેલા કપના દાંડલાને બીજા કપની અંદર આ રીતે ગોઠવવાનો છે. એ રીતે જ 4 કપ આપણે ગોઠવી દેવાના છે. તો આ રીતે 4 આપણે કપ ગોઠવી દઈશું તો સરસ મજાના પેટર્નમાં ગોઠવાઈ જશે અને થોડી જગ્યાની અંદર ચારેય સરસ ફિક્સ થઈ જશે, જેથી ફૂટવાની પણ બીક નહીં રહે. તો મિત્રો, અમારા આવા વિડીયો તમને ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.